નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મારું નામ વિકાસ આહિર છે અને હું એક ફોરએવર બિઝનેસ ઓનર છું। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રકૃતિના એક એવા અમૃત વિશે જે માત્ર સ્વાદમાં મીઠું જ નહીં પણ ગુણોનો ખજાનો છે। હું વાત કરી રહ્યો છું ફોરએવર તુલસી વન હની વિશે। ફોરએવર તુલસી વન હની એટલે શું? આ કોઈ સામાન્ય મધ નથી, આ એક પ્રીમિયમ 100% પ્રાકૃતિક અને સિંગલ ફ્લોરા મધ છે। આનો અર્થ એ છે કે આ મધ ખાસ કરીને વન તુલસીના ફૂલોમાંથી તૈયાર કરવામાં આવ્યું છે, જે તેને સ્વાદ અને સુગંધમાં અજોડ બનાવે છે। તો ચાલો જાણીએ ફોરએવર તુલસી વન હની વિશે। સૌથી પહેલા વાત કરીએ તો ફોરએવર તુલસી વન હની શુદ્ધતાની શું ખાતરી આપે છે? SMR ટેસ્ટેડ। આ ટેસ્ટ ખાતરી કરે છે કે આ મધમાં કોઈ ભેળસેળ નથી અને આ મધ એકદમ શુદ્ધ છે, એન્ટીબાયોટિક ફ્રી। આ મધ સંપૂર્ણ રીતે એન્ટીબાયોટિક મુક્ત છે, જે LC-MS ટેસ્ટિંગ દ્વારા સાબિત થયેલું છે, FSSAI પ્રમાણિત। ભારત સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષાની તમામ માપદંડો પર આ મધ ખરું ઉતરેલું છે। ત્યારબાદ વાત કરીએ તો તુલસી વન હનીના મુખ્ય ઘટકો। તેમાં શુદ્ધ મધ છે। આ મધ પર્વતીય વિસ્તાર અને જંગલોમાંથી એકત્રિત કરવામાં આવે છે। તુલસીના અર્ક। આ મધમાં તુલસીના ફૂલોનો અર્ક ભેળવેલો હોય છે, જે તેને ઔષધિ ગુણો આપે છે। ત્યારબાદ વાત કરીએ તો તુલસી વન હનીના ફાયદા। આ મધ ખાંડનો સૌથી શ્રેષ્ઠ અને કુદરતી વિકલ્પ છે। ચા, કોફી, દૂધમાં મીઠાશ ઉમેરવાની સાથે શરીરને હાનિકારક કેમિકલથી બી બચાવે છે। સવારે નવશેકા પાણીમાં મધ અને લીંબુ નાખીને પીવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે, જે વધારાની ચરબી ઘટાડવામાં અને વજન ઉતારવામાં મદદ કરે છે। આ મધમાં ઉચ્ચ ગુણવત્તાવાળા એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરના કોષોનું નુકસાન થતાં અટકાવે છે અને હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે। તે ઉર્જાનો તાત્કાલિક સ્ત્રોત છે। તેમાં રહેલા કુદરતી શર્કરા લોહીમાં ભળીને તરત જ થાક દૂર કરે છે અને શરીરમાં નવી સ્ફૂર્તિ લાવે છે। તે મગજને શાંત રાખવામાં અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે। તે માનસિક થાક ઓછો કરીને યાદશક્તિ તેજ બનાવે છે। આ મધમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામિન બી જેવા જરૂરી પોષક તત્વો હોય છે, જે શરીરના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી છે। આ મધ ત્વચાને કુદરતી રીતે મોઇશ્ચરાઇઝર કરે છે અને ચહેરા પર ગ્લો લાવે છે। તેમજ વાળમાં લગાવવાથી વાળ નરમ, ચમકદાર અને મજબૂત બને છે। તુલસી અને મધ બંને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી શરીરની ઇમ્યુનિટી વધારે છે। આ હતા તુલસી વન હનીના ફાયદા। ત્યારબાદ વાત કરીએ તો તુલસી વન હનીનો ઉપયોગ કેવી રીતે કરવો? ખાંડના વિકલ્પ તરીકે ચા, કોફી, દૂધમાં તેનો ઉપયોગ કરી શકાય છે। રોજ સવારે 1 ચમચી મધ સીધું લેવાથી શરીરમાં સ્ફૂર્તિ અને એનર્જી રહે છે। વજન ઘટાડવા અથવા તો પાચન સુધારવા માટે નવશેકા ગરમ પાણીમાં 1 ચમચી મધ અને થોડું લીંબુ ઉમેરીને સવારે ખાલી પેટ પી શકાય છે। બ્રેડ, રોટલી, ઓટ્સ કે ફ્રૂટ પર રેડીને ખાઈ શકાય છે। જો ગળામાં ખરાશ હોય તો અડધી ચમચી આદુના રસ સાથે 1 ચમચી મધ મિક્સ કરીને લેવાથી ગળામાં રાહત મળે છે। આ મધ શુદ્ધ હોવાથી તેને ચહેરા પર ફેસ માસ્ક તરીકે લગાવી શકાય છે। તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને ગ્લો લાવે છે। ફાટેલા હોઠ પર થોડું મધ લગાવી 10 મિનિટ રાખી ધોઈ નાખવાથી હોઠ મુલાયમ બને છે। બપોરના સમયે જ્યારે સુસ્તી લાગે ત્યારે ઠંડા પાણીમાં મધ ઉમેરીને પીવાથી માનસિક અને શારીરિક તાજગી મળે છે। હુંફાળા દૂધમાં મધ ઉમેરીને પીવાથી એમિનો એસિડ સારી ઊંઘ લાવવામાં અને શરીરને રિલેક્સ કરવામાં મદદ કરે છે। કસરત કરવાના 30 મિનિટ પહેલાં 1 ચમચી મધ લેવાથી સ્નાયુઓને એનર્જી મળે છે। ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર તુલસી વન હની યુઝ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો। મધને ક્યારેય સીધું ઉકાળવું જોઈએ નહીં, કારણ કે તેનાથી તેના પોષક તત્વો નાશ પામે છે। હંમેશા ઉફળા કે ઠંડા પદાર્થોમાં મધને ઉમેરવું જોઈએ। જો તમને ડાયાબિટીસ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ મધ લેવું। મધને ક્યારેય સીધા સૂર્યપ્રકાશમાં ના રાખવું જોઈએ, એને ઠંડી અને સૂકી જગ્યાએ રાખવું જોઈએ। મિત્રો, આશા રાખું છું કે ફોરએવર તુલસી વન હની વિશે તમને માહિતી પસંદ આવી હશે। ફોરએવર તુલસી વન હની વિશે તમને કોઈ પણ સવાલ હોય તો એ તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો। હું તમારા દરેક સવાલનો જવાબ આપવાની કોશિશ કરીશ।
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ માહિતી ગુજરાતીમાં મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. યાદ રાખજો મિત્રો, વિકાસ સાથે વિકાસ કરો. વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયોમાં.